નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના પ્રથમ ચેપ્ટરના એક ટોપિકની વાત કરવાના છીએ, જેનું નામ છે વિદ્યુત ડાયપોલ. હવે જો વિદ્યુત ડાયપોલની આપણે વાત કરીએ તો પહેલા તો વિદ્યુત ડાયપોલ કોને કહેવાય છે એ વસ્તુ આપણે સમજવાની છે, અને આ જે ટોપિક છે એ વર્ડ લેવલે થોડોક ઇમ્પોર્ટન્ટ છે, એટલે આપણે એને થોડુંક વ્યવસ્થિત સમજીશું. તો વિદ્યુત ડાયપોલ, તો ડાયપોલ ની અંદર બે શબ્દો છે. પહેલો છે ડાય, જેનો મતલબ થાય છે કે બે, અને પોલ એટલે કે શું કહેવાશે, ધ્રુવ. એટલે કે આની અંદર કેટલા ધ્રુવો હશે, તો બે ધ્રુવો હશે. શુદ્ધ ગુજરાતી ભાષામાં જો કહેવું હોય તો ડાયપોલ ને દ્વિધ્રુવી પણ કહેવામાં આવે છે. ઓકે, હવે જો એની વ્યાખ્યા લખવી હોય તો શું લખીશું, તો એકબીજાથી પરિમિત અંતરે રહેલ બે સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ વીજભારો ધરાવતા તંત્રને વિદ્યુત ડાયપોલ કહે છે. ઓકે, તો વ્યાખ્યા શું લખેલી છે આપણે, કે એકબીજાથી કેવા અંતરે રહેલા, તો પરિમિત અંતરે રહેલા બે સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ વીજભારો ધરાવતા તંત્રને શું કહે છે, વિદ્યુત ડાયપોલ કહે છે. અહીંયા બે શબ્દો મહત્વના છે, કે એકબીજાથી પરિમિત અંતરે રહેલા બે સમાન મૂલ્યના, બરોબર છે, કેવા મૂલ્યના, બે સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ વીજભારો ધરાવતા તંત્રને શું કહેવામાં આવે છે, વિદ્યુત ડાયપોલ કહે છે. તો અહીંયા આગળ આપણે બે વિદ્યુત ભારો વિચારવાના છે. સપોઝ આપણે વિચારીએ તો એક છે -q અને બીજો વિદ્યુત ભાર વિચારી લઈએ +q. બંને વિદ્યુત ભારોના મૂલ્યો કેવા હોવા જોઈએ, સમાન હોવા જોઈએ, બે સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ વીજભારો ધરાવતું તંત્ર, એટલે કે બંને પરનો વીજભાર કેવો હોવો જોઈએ, વિરુદ્ધ હોવો જોઈએ. જો આ ઋણ હોય તો આ કેવો હોવો જોઈએ, ધન. જો આ ધન હોય તો આ કેવો હોવો જોઈએ, ઋણ. તો શબ્દ આ જ મહત્વનો છે કે એકબીજાથી પરિમિત અંતરે રહેલા બે સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ વીજભારો ધરાવતા તંત્રને શું કહેવાય છે, વિદ્યુત ડાયપોલ કહે છે. હવે આ બંને જે વિદ્યુત ભારો છે એમનું મૂલ્ય તો સમાન છે, એકબીજાથી વિરુદ્ધ વીજભાર પણ ધરાવે છે. હવે એમની વચ્ચેનું જે અંતર છે એ અંતર આપણે કેટલું લેવાનું છે, તો એક પરિમિત અંતર 2a જેટલું લેવાનું છે. કેટલું લેવાનું છે, 2a, બરોબર છે. ઓકે, હવે જો આ જે એક રચના બની છે એને શું કહેવામાં આવે છે, ડાયપોલ કહે છે. જો આનું મધ્ય કેન્દ્ર એને આપણે O નામ આપીએ તો O થી -q વચ્ચેનું જો અંતર કેવું હોય તો એ કેટલું થઈ જશે, a. O થી +q વચ્ચેનું અંતર પણ કેટલું થઈ જશે, a વત્તા a કેટલું થઈ જશે, 2a, બરોબર છે. તો આ જે રચના છે એ કોની છે, ડાયપોલની રચના છે, બરોબર. એના પછી જો વાત કરીએ તો આની અંદર સૌથી મહત્વની બાબત તો વિદ્યુત ડાયપોલ મોમેન્ટ. તો વિદ્યુત ડાયપોલ મોમેન્ટ કોને કહેવાય છે, જેને આપણે શુદ્ધ ગુજરાતીમાં કહેવું હોય તો દ્વિધ્રુવી ચાક માત્રા કહીએ છીએ. શું કહીએ છીએ એને, દ્વિધ્રુવી ચાક માત્રા. તો વિદ્યુત ડાયપોલ કોને કહેવાય છે, તો વિદ્યુત ડાયપોલ પરનો વિદ્યુત ભાર q અને તેમની વચ્ચેનું અંતર 2a ના ગુણાકારને વિદ્યુત ડાયપોલ મોમેન્ટ કહે છે. શું લખેલું છે મેં અહીંયા, વિદ્યુત ડાયપોલ મોમેન્ટ કોને કહેવાય છે, તો વિદ્યુત ડાયપોલ પરનો વિદ્યુત ભાર q. આપણે કે કોઈ એક વિદ્યુત ભારનું શું લેવાનું છે, મૂલ્ય લેવાનું છે. તો વિદ્યુત ડાયપોલ પરનો વિદ્યુત ભાર q અને તેમની વચ્ચેના અંતર 2a ના ગુણાકારને શું કહેવામાં આવે છે, વિદ્યુત ડાયપોલ મોમેન્ટ કહે છે. શુદ્ધ ગુજરાતીમાં કહેવું હોય તો શું કહીશું એને, દ્વિધ્રુવી ચાક માત્રા. શું કહેવામાં આવશે, દ્વિધ્રુવી ચાક માત્રા. ઓકે, હવે જો આપણે ડાયપોલ મોમેન્ટ કેવો હોય તો એનું સૂત્ર શું બનશે,
તો ડાયપોલ મોમેન્ટ P સદિશ બરાબર જો આપણે લખવું હોય તો P સદિશ બરાબર Q ઇન્ટુ શું થશે 2a સદિશ। આ યાદ રાખજો કે ડાયપોલ મોમેન્ટ P સદિશ બરાબર શું થશે Q ઇન્ટુ 2a સદિશ। આ વ્યાખ્યા ઉપરથી જ છે વિદ્યુત ડાયપોલ પરનો વિદ્યુતભાર Q અને તેમની વચ્ચેનું અંતર 2a ના ગુણાકારને શું કહેવામાં આવે છે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ। ઓકે, યાદ રાખજો કે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ જે છે એ કેવી રાશિ છે તો સદિશ રાશિ છે। વિદ્યુત ડાયપોલ મોમેન્ટ કેવી રાશિ છે સદિશ રાશિ છે। એના પછી જો આપણે એને SI એકમ કહેવું હોય તો SI એકમ શું થશે વિદ્યુતભારનો એકમ શું થાય કુલમ। આ અંતર છે તેનો એકમ શું થશે મીટર। તો કુલમ ઇન્ટુ મીટર અથવા તો બીજી રીતે લખવું હોય એકમ તો શું લખાશે CGS એકમ લખવું હોય વિદ્યુતભારનો કયો છે સ્ટેટ કુલમ ઇન્ટુ અંતરનો શું થશે CGS સેન્ટીમીટર। તો સ્ટેટ કુલમ ઇન્ટુ શું થઈ જશે સેન્ટીમીટર। એના સિવાય જો એનું પારિમાણિક સૂત્ર કેવું હોય તો શું બનશે તો પારિમાણિક સૂત્ર બનશે વિદ્યુતભારનું શું થાય A1 T1 અંતરનું શું થશે L1 એટલે કે આખું સૂત્ર લખવું હોય તો M0 L1 T1 A1 બરોબર છે। આ એનું શું બની જાય છે પારિમાણિક સૂત્ર। એના પછી એક બીજો ટોપિક જે શોર્ટ ક્વેશ્ચન ની અંદર વધારે પૂછાય છે એવું તો એને કહેવામાં આવે છે બિંદુ ડાયપોલ। શું કહીએ છીએ આપણે બિંદુ ડાયપોલ। તો બિંદુ ડાયપોલ કોને કહેવામાં આવે છે તો એની વ્યાખ્યા યાદ રાખજો કે P સદિશ બરાબર Q ઇન્ટુ 2a સદિશ ની અંદર P સદિશ બરાબર Q ઇન્ટુ 2a સદિશ ની અંદર લિમિટ 2a સદિશ ટેન્ડ્સ ટુ 0 અને લિમિટ Q ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી ધરાવતા ડાયપોલને બિંદુ ડાયપોલ કહે છે। બરોબર છે। આ બિંદુ ડાયપોલની વ્યાખ્યા થઈ કે બિંદુ ડાયપોલ કોને કહેવાય તો ડાયપોલ મોમેન્ટ P સદિશ બરાબર Q ઇન્ટુ 2a સદિશની અંદર 2a ટેન્ડ્સ ટુ કેવા હોવા જોઈએ 0 એટલે કે બંને વિદ્યુત ભારો વચ્ચેનું જે અંતર છે એ બને એટલું કેવું રાખવાનું છે આપણે નાનું રાખવાનું છે। બરોબર છે। માઇક્રોમીટરના ક્રમનું હોવું જોઈએ એંગસ્ટ્રોમના ક્રમનું હોવું જોઈએ એટલે કે બને એટલું કેવું રાખવાનું છે નાનું રાખવાનું છે। બરોબર તો લિમિટ 2a ટેન્ડ્સ ટુ 0 અને વિદ્યુતભારનું મૂલ્ય કેવું Q ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી એ ગમે તેટલો હોઈ શકે છે એવા ધરાવતા ડાયપોલને શું કહેવાય છે બિંદુ ડાયપોલ। બરોબર છે। તો આ જે વાત કરી એ બિંદુ ડાયપોલની વાત છે। ઓલ ઓવર આખા ટોપિકની અંદર આપણે શું સમજ્યા છીએ એ જરા એક વખત ફરીથી જોજો કે બિંદુ ડાયપોલ કોને કહેવાય વિદ્યુત ડાયપોલ કોને કહેવાય છે તો પહેલા એની વ્યાખ્યા કે એકબીજાથી પરિમિત અંતરે રહેલા બે સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ વીજભારો ધરાવતા તંત્રને શું કહેવાય છે વિદ્યુત ડાયપોલ। તમે ધ્યાનથી જોશો તો અહીંયા આગળ એકબીજાથી પરિમિત અંતરે રહેલા બે સમાન મૂલ્યના વીજભારો છે। એક છે -q અને બીજો +q। બંનેના મૂલ્યો કેવા હોવા જોઈએ સમાન હોવા જોઈએ અને પરસ્પર વિરુદ્ધ વીજભારો ધરાવતું જે તંત્ર બને છે એને શું કહેવામાં આવે છે ડાયપોલ। બરોબર છે। તો આ ડાયપોલની રચના છે। ડાયપોલના કેન્દ્રથી -q નું અંતર કેવું હોય તો કેટલું થઈ જશે a થઈ જશે। O થી +q નું અંતર કેવું હોય તો પણ શું કહેવાશે a કહેવાશે કારણ કે મધ્ય કેન્દ્ર હોય છે। બરોબર અને આખું ડિસ્ટન્સ કેવું હોય તો કેટલું થઈ જશે 2a થઈ જશે। એના પછી વિદ્યુત ડાયપોલ મોમેન્ટની વાત કરેલી છે તો વિદ્યુત ડાયપોલ પરનો વિદ્યુતભાર q અને તેમની વચ્ચેના અંતર 2a ના ગુણાકારને શું કહેવામાં આવે છે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ કહે છે। એને ગુજરાતીમાં શું કહેવાશે દ્વિધ્રુવી ચાર્જમાત્રા। વ્યાખ્યા પરથી આપણે અહીંયા સૂત્ર લખેલું છે ડાયપોલ મોમેન્ટ P સદિશ બરાબર q ઇન્ટુ શું થઈ જશે 2a સદિશ ડાયપોલ પરનો વિદ્યુતભાર q અને બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર 2a ના ગુણાકારને શું કહેવાય છે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ। વિદ્યુત ડાયપોલ મોમેન્ટ કેવી રાશિ છે તો યાદ રાખજો કેવી રાશિ છે તો સદિશ રાશિ છે। બરોબર સદિશ રાશિ હોય તો એક બીજો ટોપિક આપણે એની અંદર એડ કરી દઈએ કે ડાયપોલ મોમેન્ટની દિશા સદિશ રાશિ છે એનો મતલબ શું છે કે એને દિશા અને મૂલ્ય બંને હશે। તો મૂલ્ય તો આપણે જાણીએ છીએ પરંતુ એની દિશા કઈ તરફ હોય તો યાદ રાખજો કે ડાયપોલ મોમેન્ટ P સદિશની દિશા હંમેશા ઋણથી કઈ તરફ હોય ધન તરફ હોય। બરોબર છે। એ ટોપિક આપણે યાદ લખી કાઢીએ કે
ડાયપોલ મોમેન્ટની દિશા કઈ તરફ હોય છે? તો ઋણથી ધન તરફની હોય છે. આ યાદ રાખજો. એમસીક્યુ ની અંદર પૂછાઈ શકે એવો ક્વેશ્ચન છે કે ડાયપોલ મોમેન્ટની દિશા કઈ તરફ હોય છે? તો યાદ રાખવાનું ઋણથી કઈ તરફ હોય? હંમેશા ધન તરફ હોય છે. બરોબર. એના પછી એનો એસઆઈ એકમ, તો એસઆઈ એકમ શું થાય? કુલમ ઇન્ટુ મીટર અથવા તો સ્ટેટ કુલમ ઇન્ટુ શું થશે? સેન્ટીમીટર. આ એનું શું થઈ ગયું? પારિમાણિક સૂત્ર N0L1T1A1. અને એના પછી છેલ્લો ટોપિક એ કરે છે આપણો બિંદુ ડાયપોલ. બિંદુ ડાયપોલની મેં વ્યાખ્યા લખેલી છે કે P સદિશ બરાબર Q ઇન્ટુ 2A સદિશની અંદર લિમિટ 2A સદિશ ટેન્ડ્સ ટુ કેવા હોવો જોઈએ? 0. એટલે કે બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર બને એટલું કેવું રાખવાનું? નાનું રાખવાનું છે. અને લિમિટ Q ટેન્ડ્સ ટુ કેવો હોવો જોઈએ? ઇન્ફિનિટી ધરાવતા ડાયપોલને શું કહેવામાં આવશે? બિંદુ ડાયપોલ. આવા ક્વેશ્ચનો જે છે એ શોર્ટ ક્વેશ્ચનની અંદર બોર્ડ લેવલે પૂછાઈ શકે છે. બરોબર. એટલે આપણે એને થોડુંક યાદ રાખવાનો રહેશે. તો આની અંદર લગભગ બેઝિક કોન્સેપ્ટ જે ડાયપોલનો છે એ દરેક વસ્તુ અહીંયા આગળ મેં તમને દર્શાવેલી છે. તો આને વ્યવસ્થિત એક વખત જોવાની રહેશે. હવે પછીના નેક્સ્ટ વિડિયોની અંદર આપણે વિદ્યુત ડાયપોલની અક્ષ પર ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર જોઈશું. એના પછી ડાયપોલની વિષુવ રેખા પરનું વિદ્યુત ક્ષેત્ર પણ જોઈશું. ઓકે. જો તમને અમારી આ ચેનલ પસંદ આવતી હોય તો અમારી આ ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકનને સ્ટાર્ટ કરો, જેથી અમારા આવનારા વિડીયો તમને મળતા રહે. જય હિન્દ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. પાર્ટ 1 ની અંદર આપણે વિદ્યુત ડાયપોલ ની કેટલીક બેઝિક વાતો કરેલી છે. હવે એની અંદર આપણે થોડા આગળ જોવાના છીએ. આપણે પાર્ટ 1 ની અંદર જે ડાયપોલ સમજ્યા હતા એ ડાયપોલ ની અંદર આપણે તમને કંઈક એવું સમજાવ્યું હતું કે એક વિદ્યુતભાર હોય -q, બીજો વિદ્યુતભાર હોય +q અને તેમની વચ્ચેનું અંતર 2a જેટલું આપણે રાખતા હતા. ડાયપોલની વ્યાખ્યા આપણે કંઈક એવી કહી હતી કે એકબીજાથી પરિમિત અંતરે રહેલા બે સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ વીજભારોના તંત્રને શું કહેવામાં આવે છે? ડાયપોલ કહે છે. બરોબર છે. જો આનું મધ્ય કેન્દ્ર O લેવામાં આવે તો આ જે ડિસ્ટન્સ બને છે એને આપણે શું કહીશું? A. આ જે ડિસ્ટન્સ બને છે એને પણ શું કહીશું? A કહીશું. બરોબર છે. ડાયપોલ મોમેન્ટ P સદિશ બરાબર Q ઇન્ટુ શું લખતા હતા આપણે? 2A સદિશ લખતા હતા. યાદ છે ને? ઓકે. ડાયપોલ મોમેન્ટની દિશા કઈ તરફ રાખતા હતા? ઋણથી ધન તરફ. ડાયપોલ મોમેન્ટની દિશા કઈ તરફ હતી? ઋણથી ધન તરફની હતી. ઓકે. હવે આપણે એનાથી આગળ થોડાક વધવાના છીએ. એનાથી આગળ એક વાત જે કરવાની છે, ડાયપોલની અક્ષ પર ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર કઈ રીતે સમજી શકાય. તો એ થિયરી જોયા પહેલા તો એ સમજો કે ડાયપોલની અક્ષ કોને કહેવાય. તો સપોઝ આ વિચારો કે ડાયપોલ છે, તો ડાયપોલની અંદર આ જે રેખા આપણને મળે છે એ ડાયપોલની શું કહેવાશે? અક્ષ કહેવાશે. ડાયપોલની શું કહેવાશે? અક્ષ. ઓકે. એના પછી આ જે રેખા આપણને મળે છે એને આપણે કહીએ છીએ ડાયપોલની વિષુવ રેખા. આ બે વસ્તુ યાદ રાખજો મિત્રો કે આ જે રેખા આવે છે એને આપણે શું કહીએ છીએ? ડાયપોલની અક્ષ. અને આ જે રેખા આવે છે જે બિલકુલ લંબ રૂપે હોય છે એ ડાયપોલની શું છે? વિષુવ રેખા છે. ઓકે. તો આપણે જે પાર્ટ 1 ની અંદર જોયું છે એ આ પોઈન્ટ આપણે જોયેલા છે કે ડાયપોલ કોને કહેવાય છે, ડાયપોલ મોમેન્ટ કોને કહેવાય છે, ડાયપોલ મોમેન્ટની દિશા કઈ તરફ હોય છે, એ ચર્ચા આપણે પાર્ટ 1 ની અંદર કરી ચૂકેલા છીએ. જો તમે પાર્ટ 1 જોયું ન હોય તો એકવાર એને ફરીથી જોઈ લેજો. ઓકે. હવે નેક્સ્ટ આપણે જે વાત કરવાની છે એ છે ડાયપોલની અક્ષ પર નું વિદ્યુત ક્ષેત્ર. ડાયપોલની અક્ષ પરનું વિદ્યુત ક્ષેત્ર. ઓકે. એટલે કે આ જે ડાયપોલ છે એની જે અક્ષ છે એ અક્ષ પરના કોઈ પણ બિંદુ પાસે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર આપણે શોધવાનું છે. તો એ કઈ રીતે શોધી શકાય એ જરા જોજો. તો એના માટે આપણે એવું વિચારીશું કે સપોઝ એક આપણે ડાયપોલ વિચારીએ તો એ ડાયપોલની અંદર એક +q વિદ્યુતભાર અને બીજો કયો હશે? -q વિદ્યુતભાર.
એમની વચ્ચેનું જે અંતર છે તે અંતર આપણે કેટલું રાખતા હતા 2a જેટલું રાખતા હતા, બરોબર છે। ડાયપોલના કેન્દ્રથી જો અંતર કેવું હોય તો આ ડિસ્ટન્સ કેટલું કહેવાશે a, આ ડિસ્ટન્સ પણ કેટલું કહેવાશે a કહેવાશે, ઓકે। હવે ડાયપોલની અક્ષ પરનું વિદ્યુત ક્ષેત્ર આપણે શોધવાનું છે। તો આ જે ડાયપોલ છે એની અક્ષ કઈ થશે તો આ જે રેખા મળે છે એ ડાયપોલની શું કહેવાશે અક્ષ કહેવાશે, બરોબર છે। હવે આ જે ડાયપોલની અક્ષ છે એ અક્ષ પરના કોઈપણ બિંદુ પાસે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર આપણે શોધવાનું છે। તો શું વિચારીશું જરા જોજો। તો આપણે એવું વિચારીએ કે ડાયપોલના કેન્દ્રથી r અંતરે આવેલા p બિંદુ પાસે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર આપણે શોધવું છે। ડાયપોલના કેન્દ્રથી r અંતરે આવેલા p બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર આપણે શોધવાનું છે। તો શું થશે તો આપણે p બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો શું થાય પ્લસ q વડે p બિંદુ પાસે કંઈક ના કંઈક વિદ્યુત ક્ષેત્ર હશે, બરોબર। એના પછી માઈનસ q વડે પણ p બિંદુ પાસે કંઈક ના કંઈક વિદ્યુત ક્ષેત્ર મળશે। પછી એ બંને વિદ્યુત ક્ષેત્રોનો શું કરવાનો રહેશે સદિશ સરવાળો, તો p બિંદુ પાસેનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર આપણને મળી જશે। તો શું થશે સૌપ્રથમ પ્લસ q વડે p બિંદુ પાસે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર કંઈક આ દિશામાં મળશે, જેને આપણે નામ આપીએ E પ્લસ। કેમ આ દિશામાં મળે છે તો પ્લસ q વડે ઉદ્ભવતી ક્ષેત્ર રેખાઓ કઈ તરફ હોય બહારની તરફ, એટલે વિદ્યુત ક્ષેત્ર કઈ તરફ હશે બહારની તરફ, આ દિશામાં। કારણ કે ધન વીજભાર છે ને એટલે ક્ષેત્ર રેખાઓ બહારની તરફ હોય તો વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં મળશે, જેને નામ આપેલું છે E પ્લસ, ઓકે। તો અહીંયા આગળ સૌપ્રથમ આપણે એમ લખી શકીએ કે પ્લસ q વડે p બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર E પ્લસ, જો આપણે સદિશ સ્વરૂપે લખીએ તો શું લખાશે જરા જોજો। તો પ્લસ q વડે p બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર E પ્લસ સદિશ બરાબર kq અપન આ બંને વચ્ચેનું અંતર, પ્લસ q અને p બિંદુ વચ્ચેનું અંતર કેટલું થશે એ જરા તમે કહી શકશો। તો આ બંને વચ્ચેનું અંતર શું થાય તો તમે જોવો છો કે કેન્દ્રથી p બિંદુનું અંતર કેટલું છે r, એની અંદરથી જો આ a અંતર બાદ કરી દઈએ તો આ ડિસ્ટન્સ આપણને મળી જશે, બરોબર છે। એટલે r માઈનસ શું કરીશું a, તો અહીંયા આગળ kq અપન r² મુજબ લખીએ તો kq અપન અંતર કેટલું r માઈનસ a નો સ્ક્વેર ઇન્ટુ એકમ સદિશ અહીંયા લખીશું p કેરેટ, બરોબર છે। કારણ કે આ સદિશ સ્વરૂપ છે એટલા માટે એનો એકમ સદિશ પણ લખવો પડશે। યાદ રાખજો કે આ જે એકમ સદિશ લખ્યો છે એ શું છે તો -q થી +q ની દિશામાંનો એકમ સદિશ। ઓકે, p કેરેટ શું બતાવે છે -q થી +q ની દિશામાંનો એકમ સદિશ, જે વાસ્તવમાં ડાયપોલ મોમેન્ટ દર્શાવે છે, જે કઈ તરફ હોય ઋણથી ધન તરફની હોય છે, ઓકે। તો અહીંયા આગળ સૌપ્રથમ આપણે આ જે વિદ્યુત ક્ષેત્ર શોધ્યું છે એ શું દર્શાવે છે તો પ્લસ q વડે p બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર જેની દિશા આમ હશે। કેમ આમ હશે કારણ કે ધન વીજભાર વડે ક્ષેત્ર રેખાઓ કઈ તરફ હોય બહારની તરફ હોય, એટલે E પ્લસ આ દિશામાં આવશે। તો E પ્લસ બરાબર kq અપન અંતર કેટલું થશે આ બંને વચ્ચેનું તો r માઈનસ a નો સ્ક્વેર ઇન્ટુ શું આવશે p કેરેટ, કારણ કે સદિશ સ્વરૂપ છે। p કેરેટ શું દર્શાવે તો -q થી +q ની દિશામાંનો એકમ સદિશ, ઓકે। હવે જોજો, હવે -q વડે પણ p બિંદુ પાસે કંઈક ના કંઈક વિદ્યુત ક્ષેત્ર હશે, તો અહીંયા લખીએ તો -q વડે p બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર જો આપણે કહેવું હોય તો એ શું થશે તો E માઈનસ સદિશ બરાબર શું થઈ જશે હવે કોના વડે -q વડે p બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર, દિશા કઈ તરફ હોય યાદ છે તમને, જો ઋણ વીજભાર હોય તો ક્ષેત્ર રેખાઓ કઈ તરફ હોય વિદ્યુત ભારની અંદરની દિશામાં, એટલે વિદ્યુત ક્ષેત્રની દિશા આમ હશે E માઈનસ, બરોબર છે। કારણ કે -q વડે p બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર છે જેની દિશા આમ હશે, તો E માઈનસ સદિશ બરાબર સૂત્ર શું બનશે kq અપન, ચલો -q અને p બિંદુ વચ્ચેનું અંતર કેટલું થાય કેટલું થશે જરા ધ્યાનથી જુઓ તો r પ્લસ a જેટલું થશે। ફરીથી -q અને p બિંદુ વચ્ચેનું અંતર કેટલું તો r પ્લસ a જેટલું થઈ જશે, તો એનો સ્ક્વેર થશે તો r પ્લસ a નો સ્ક્વેર,
બરોબર છે, ઇન્ટુ એને એકમ સદિશ શું આવશે તો p કેરેટ, પરંતુ હવે એકમ સદિશ માઈનસ આવશે, જે માઈનસ હું અહીંયા દર્શાવું છું. બરોબર છે. માઈનસ કેમ આવ્યો એનું પણ કારણ તમને કહી દઉં. કારણ કે આપણને તમને યાદ છે કે -q થી +q ની દિશામાં એકમ સદિશ આપણે કેવો રાખેલો છે ધન રાખેલો છે, જે તમે અહીંયા જોઈ શકો છો. -q થી +q ની દિશામાં એકમ સદિશ કેવો છે p કેરેટ ધન. હવે વિદ્યુત ક્ષેત્ર એનાથી બિલકુલ વિરુદ્ધ દિશામાં છે. -q થી +q ની દિશામાં નથી, વિદ્યુત ક્ષેત્ર એનીથી કઈ દિશામાં વિરુદ્ધ દિશામાં. એટલે અહીંયા નિશાની કઈ આવે છે માઈનસ આવે છે. બરોબર. બીજી રીતે સમજવું હોય તો તમે એમ કહી શકો કે આ બંને વિદ્યુત ક્ષેત્ર એકબીજાથી કેવા હોય વિરુદ્ધ દિશામાં, એટલે આ પ્લસ હોય તો આ કેવું આવશે માઈનસ આવશે. બરોબર. ઓકે. હવે એના પછી આપણે બંને વિદ્યુત ક્ષેત્રો દર્શાવેલા છે. +q વડે p બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર કયું છે E+, -q વડે p બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર કયું છે E-, જે બંને મેં અહીંયા દર્શાવેલા છે. હવે આ બંને વિદ્યુત ક્ષેત્રોનું પરિણામી ક્ષેત્ર જો આપણે શોધવું હોય તો બંને વિદ્યુત ક્ષેત્રોનો શું કરવાનું રહેશે સદિશ સરવાળો. તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર E સદિશ બરાબર E+ સદિશ વત્તા શું આવશે E- સદિશ. તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર E સદિશ બરાબર, ચલો આ બંનેનો સદિશ સરવાળો. તો જરા ધ્યાનથી જોજો બંને સૂત્રો. હવે બંનેમાંથી કોમન શું નીકળે છે તો તમે જોશો કે અહીંયા kq કોમન છે, p કેરેટ પણ કોમન છે, તો kq * p કેરેટ કોમન નીકળી જશે. તો અહીંયા વધશે શું, અહીંયા જોજો જરા કે kq p કેરેટ આપણે પાછળ લખીશું તો અહીંયા શું વધશે 1/r - a નો શું આવશે સ્ક્વેર. બરોબર છે, 1/r - a નો સ્ક્વેર. kq * p કેરેટ કોમન નીકળી જશે. અહીંયા નિશાની માઈનસ છે એટલે અહીંયા નિશાની શું આવશે માઈનસ. kq * p કેરેટ કોમન નીકળી ગયા તો અહીંયા શું વધશે 1/r + a નો સ્ક્વેર. કૌંસ બહાર શું આવ્યું p કેરેટ. ફરીથી વધ જોજો કે અહીંયા આગળ પરિણામી વિદ્યુત ક્ષેત્ર જો શોધવું હોય તો બંને વિદ્યુત ક્ષેત્રોનો શું કરવાનો સદિશ સરવાળો. તો કોમન શું નીકળ્યું તો kq * p કેરેટ, kq * p કેરેટ કોમન નીકળેલા છે. જો અહીંયા તો અહીંયા શું વધશે 1/r - a નો સ્ક્વેર માઈનસ અહીંયા શું વધશે 1/r + a નો સ્ક્વેર વધે છે. ઓકે. હવે સિમ્પલી આનું ખાલી સાદુરૂપ આપવાનું છે તો E સદિશ બરાબર kq કૌંસની અંદર ચલો લસા કેટલું થાય. બરોબર. તો લસા માટે એક વસ્તુ યાદ રાખજો કે હું તમને એમ કહું કે 1/r - a - 1/r + a હોય તો તમે આ બંને પદોનો લસા શું લેશો તો લસા શું થાય r² - શું થશે a². બરોબર છે. પરંતુ અહીંયા શું ફરક છે r - a નો અહીંયા શું છે સ્ક્વેર છે, અહીંયા પણ સ્ક્વેર છે, તો બિલકુલ કોઈ ફેરફાર થશે નહીં. અહીંયા આગળ ખાલી શું થશે સ્ક્વેર થઈ જશે. બરોબર છે. તો અહીંયા આગળ આ બંને પદોનો જો લસા લઈએ તો r² - a² નો કૌંસ બહાર શું આવશે સ્ક્વેર આવશે. ઓકે. હવે ક્રોસ ગુણાકાર તો ક્રોસ ગુણાકાર શું થાય r + a નો સ્ક્વેર માઈનસ r - a નો સ્ક્વેર ઇન્ટુ શું થઈ જાય p કેરેટ. ઓકે. હવે આનું સાદુરૂપ આપવાનું છે તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર E સદિશ બરાબર kq કૌંસની અંદર ચલો દ્વિપદીનો વર્ગ છે તો દ્વિપદીના વર્ગનું વિસ્તરણ તો બધાને ફાવતું જ હોય. તો શું થાય પ્રથમ પદનો વર્ગ r² + 2 ગુણ્યા પ્રથમ પદ ગુણ્યા અંતિમ પદ એટલે 2r * a પ્લસ અંતિમ પદનો સ્ક્વેર એટલે શું થાય +a². આનું થઈ ગયું. ઓકે. હવે આ પદનું વિસ્તરણ કરવાનું છે પરંતુ એ વસ્તુ ધ્યાન રાખવાની છે કે કૌંસની બહાર માઈનસ નિશાની છે એટલે અંદર જેટલું પણ વિસ્તરણ થાય એ બધાના ચિહ્નો શું થઈ જશે ચેન્જ થઈ જશે. તો શું થશે જરા જુઓ તો માઈનસ પ્રથમ પદનો વર્ગ r², અહીંયા માઈનસ આવવા જોઈએ -2 ગુણ્યા પ્રથમ પદ ગુણ્યા અંતિમ પદ, પરંતુ કૌંસની બહાર માઈનસ નિશાની એટલે અંદરની નિશાની ચેન્જ. 2 ગુણ્યા પ્રથમ પદ ગુણ્યા અંતિમ પદ વત્તા અંતિમ પદનો શું થાય સ્ક્વેર થાય, પરંતુ કૌંસની બહાર માઈનસ નિશાની એટલે અહીંયા નિશાની ચેન્જ. એ માઈનસ a નો શું થશે સ્ક્વેર. अपन छेदમાં લસાઅ કેટલો r² - a² નો શું આવશે સ્ક્વેર ઇન્ટુ p કેરેટ તો ખરા જ છેલ્લા. બરોબર છે. હવે આનું થોડુંક સાદું તો +r² -r² દૂર થઈ ગયા, +a² -a² દૂર થઈ ગયા. તો શું વધે છે અહીંયા પરિણામી વિદ્યુત ક્ષેત્ર E સદિશ બરાબર kq કૌંસની અંદર 2ra + 2ra કેટલા થઈ ગયા 4ra
अपन छेदમાં શું આવશે તો r² - a² નો કૌંસ બાર સ્ક્વેર ઇન્ટુ શું થઈ જાય p કેરેટ થઈ જશે બરોબર છે। હવે જોજો હવે આની અંદર એક થોડુંક સાદું હજી આપીએ તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર E સદિશ બરાબર kq કૌંસની અંદર જરા જોજો હું આ 4 ના ખાલી બે ભાગ પાડું છું તો 2 ગુણ્યા શું થશે 2 બાકીનું પદ એમ નહીં ગુણ્યા r ઇન્ટુ e ખાલી 4 ના બે ભાગ પાડે છે 2 ગુણ્યા 2 r ઇન્ટુ e એમ ના એમ છેદમાં r² - a² નો શું આવે છે સ્ક્વેર ઇન્ટુ શું થઈ જાય p કેરેટ ઓકે। ફાયદો શું થાય ફાયદો એ થશે કે તમે જાણો છો કે q ઇન્ટુ 2a એની જગ્યાએ લખવો શું લખાય ડાયપોલ મોમેન્ટ p મેં તમને આ શીખવાડેલું છે ને કે ડાયપોલ મોમેન્ટ p બરાબર શું થાય q ઇન્ટુ 2a તો q ઇન્ટુ 2a ની જગ્યાએ આપણે શું લખવાના છે p લખવાના છે તો q ઇન્ટુ 2a ની જગ્યાએ p લખીએ તો સૂત્ર શું બનશે જરા જોજો તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર E સદિશ બરાબર k કૌંસની અંદર q ઇન્ટુ 2a ની જગ્યાએ p એટલે શું થઈ જાય q ઇન્ટુ 2a ની જગ્યાએ p લખવા તો 2pr બરોબર ને q ઇન્ટુ 2a ની જગ્યાએ શું લખ્યું p એના સિવાય શું છે 2 ઇન્ટુ r છેદમાં r² - a² નો શું આવશે સ્ક્વેર ઇન્ટુ શું થઈ જશે p કેરેટ થઈ જશે ઓકે। હવે આ જે છેલ્લું સ્ટેપ આપણે મૂકેલું છે હવે એની અંદર એવું વિચારો કે અહીંયા આગળ આપણે જે આ ડાયપોલ બતાવેલો છે એની અંદર ધ્યાનથી જોજો આકૃતિમાં કે ડાયપોલના કેન્દ્રથી p બિંદુનું જે અંતર r છે ડાયપોલના કેન્દ્રથી p બિંદુનું અંતર જે આ r છે એ r ગ્રેટર દેન શું હોય a હોય એટલે કે આ જે અંતર છે એ a કરતો અત્યંત કેવું હોય મોટું હોય તો કન્ડિશન શું બનશે એ જરા જોજો તો એવી કન્ડિશનની અંદર આપણે એમ લખીએ કે જો r ગ્રેટર દેન a હોય તો r² ની સરખામણીમાં જરા જોજો r² ની સરખામણીમાં a² ને શું કરી શકાય અવગણી શકાય આ સ્ટેટમેન્ટ ઘણું મહત્વનું છે કે ડાયપોલના કેન્દ્રથી જે બિંદુ પાસે આપણે વિદ્યુત ક્ષેત્ર શોધી રહ્યા છીએ એનું અંતર r જે છે એ r ગ્રેટર દેન શું હોય a હોય એટલે કે r ખૂબ જ અંતર મોટું હોય એની સરખામણીમાં તો આપણે r² ની સરખામણીમાં a² ને શું કરી શકીએ અવગણી શકીએ તો અહીંયા આગળ આ સૂત્ર શું બને જરા જોજો કે પરિણામી વિદ્યુત ક્ષેત્ર E સદિશ બરાબર k કૌંસની અંદર 2pr અપન છેદમાં ચલો a² ને શું કરવાના અવગણવાના તો r ની 2 ઘાત ની 2 ઘાત r ની ટોટલ કેટલી ઘાત થાય 4 ઘાત કૌંસ બહાર શું આવશે p કેરેટ શું કરી ખબર પડી ને આપણે a² ને અવગણ્યા છે તો r ની 2 ની 2 ઘાત એટલે r ની ટોટલ કેટલી ઘાત થઈ 4 ઘાત r અહીંયાથી શું થઈ જાય દૂર થઈ જાય તો અહીંયા કેટલી ઘાત વધી 3 ઘાત તો અહીંયા આગળ પરિણામી વિદ્યુત ક્ષેત્ર E સદિશ બરાબર આપણને સૂત્ર મળશે કે 2kp અપન શું આવશે r³ ઇન્ટુ શું થઈ જશે p કેરેટ આ ડાયપોલની અક્ષ પરનું આપણને શું આપે છે વિદ્યુત ક્ષેત્ર આપે છે જો કદાચ આનું મૂલ્ય લેવું હોય સદિશ સ્વરૂપ ના દર્શાવવું હોય અને ખાલી માત્ર મૂલ્ય લખવું હોય તો E બરાબર શું થાય E બરાબર 2kp અપન શું થઈ જશે r³ થઈ જશે આ શું દર્શાવે છે તો મૂલ્ય દર્શાવે છે દાખલાઓની અંદર આપણે આ સૂત્રનો ઉપયોગ કરવાના છીએ ઓકે તો આ રીતે તમે આખી થિયરીને સોલ્વ કરી શકો છો થિયરી એકદમ સિમ્પલ છે આના બેઝિક વાતો કેટલીક તમારે યાદ રાખવાની છે કે ડાયપોલની અક્ષ પર વિદ્યુત ક્ષેત્ર આપણે શોધવું છે તો મેં શું વિચાર્યું કે ડાયપોલના કેન્દ્રથી કેટલા અંતરે r અંતરે રહેલા p બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર આપણે શોધી રહ્યા છીએ તો એના માટે સૌપ્રથમ આપણે શું કર્યું હતું +v વડે p બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર કારણ કે ધન વીજભારની ક્ષેત્ર રેખાઓ બહારની તરફ હોય એટલે આના વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર આમ આવ્યું E+ જે મેં સૂત્ર વડે દર્શાવ્યું હતું એના પછી -p વડે p બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર આમ થશે ક્ષેત્ર રેખાઓ કઈ તરફ હોય અંદરની તરફ એટલે વિદ્યુત ક્ષેત્ર આમ થશે બરોબર છે એનું પણ સૂત્ર લખ્યું હતું હવે p બિંદુ પાસેનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર કેવું હોય તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર E સદિશ બરાબર બંને વિદ્યુત ક્ષેત્રોનો શું થઈ જાય સદિશ સરવાળો થઈ જશે બરોબર છે બંને જે સૂત્રો મળ્યા હતા પહેલા આપણને એ બંનેનો શું કરી દેવાનું સદિશ સરવાળો થઈ જશે અને પછી સાદુરૂપ આપવાનું છે તો તમને આ સૂત્ર ઈઝીલી મળી જશે બરોબર છે
આની અંદર એક વસ્તુ બીજી જો હું તમને સમજાવું તો એક વસ્તુ બીજી એ યાદ રાખી શકાય કે પ્લસ q વડે p બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર E પ્લસ વધુ હશે અને માઈનસ q વડે p બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર કેવું હશે? ઓછું હશે. એવું કેમ? કારણ કે પ્લસ q અને p બિંદુ વચ્ચેનું ડિસ્ટન્સ કેવું? ઓછું. માઈનસ q અને p બિંદુ વચ્ચેનું અંતર કેવું છે? વધુ છે. એટલે આના વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર કેવું? ઓછું. અને આના વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર E પ્લસ કેવું હશે? વધુ હશે. કોના ઉપરથી લખી શકાય? E ચલે છે શું હોય છે? 1/r². એના ઉપરથી કહી શકાય છે. ઓકે, તો આ રીતે તમે આ સૂત્ર તારવી શકો છો. સૂત્ર યાદ રાખજો, દાખલાઓ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સૂત્ર બની રહેશે. E બરાબર 2kPr3. ઓકે, જો તમને અમારી આ ચેનલ પસંદ આવતી હોય તો અમારી આ ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન સ્ટાર્ટ કરો, જેથી અમારા આવનારા વિડીયો તમને મળતા રહે. જય હિન્દ.